વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન અને વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો। हमारी आने वाली पीढ़ियां बचे, हम स्वस्थ हों और हमारे खर्चे खेती से बचे। इस रासायनिक खेती ने हमारे खर्चे बहुत बढ़ा दिए और उत्पादन भी पूरा नहीं हो रहा और सारा देश बीमार कर दिया, अस्पतालों को भर दिया। इस सारी समस्या का निदान कोई है तो प्राथमिक સાથે લોકોના સ્વાસ્થ્ય પણ કેવી રીતે બચી શકે એ માટે એક સુંદર જે આયોજન છે અને એમાં દરેકે દરેક ખેડૂતોને સહભાગી કરવા માટે આપણા રાજ્યપાલ શ્રી દરેક તાલુકા દીઠ ગુજરાતમાં ફરી રહ્યા છે। ત્યારે આજે ઉમરગામ તાલુકાની મુલાકાત વખતે અહીંના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈની સાથે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન તેમજ દરેક કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી એસપી શ્રી અને અધિકારીઓએ જે એક સુંદર આયોજન કર્યું એની રાજ્યપાલશ્રીએ ભરપેટ પ્રશંસા કરી અને સાથે સાથે લોકોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવા માટે પ્રેરણા આપી।